જય માતાજી મિત્રો, અમારા એક નવા મિલી બ્લોગમાં તમારું સ્વાગત, હાર્દિક સ્વાગત છે। આજે ઘરે હતા, ચોજ્યા નતા, ક્ષેત્રે જ હતા। તો આ અમારું ખેતર છે, એને ઊભા છે ક્ષેત્રમાં। નાનું ઘર છે, આરો ઢાળીઓ રહેવા માટે બનાવ્યું છે। વહેલું બનાવ્યું છે તો ખાસા ટાઈમ થઈ ગયો ને આપણું ઘર છે, આપણું ક્ષેત્ર રોય ઘર છે એને। આપણે ખાલી નવરા ક્ષેત્રે બેઠા હતા ને આપણે ને તો ફોન ને ભાઈબંધનો કે ઢેમાં જવું છે અડો, તો આપણે હેરપડિયા ઢેમાં જવા માટે આપણે બાઇક તેડવા રોડે આવી દીધું ને આપણે હેરપડિયા ઢેમાં જવા માટે બાઇક ઢેમાં આપણા દોસ્તારને કોમ હતું કે તું ભેગો હેડે એટલે આપણે ભેગા જ્યાં ઢેમાં આપણે સીધા આવી જતા ઢેમાં 4 રસ્તે ઢેમાની અંદર જવાનું છે। સોમનાથના દર્શન કરાવશું, વિડીયો બનાવવાનો નાની હોય તો વિડીયો બનાવશું અહીંયા આપણે। અહીંયા કામકાજ પતાવીને આપણે સીધું જવાનું છે કેનાલે। થોડું આપણો ભાઈબંધ કેનાલે મળવા આપવાનો, આપણે સીધા આવી જતા કેનાલે। પાણી ચાલુ છે કેનાલમાં ને આપણે કેનાલે આવીને ઊભા હતા। ભાઈબંધ હતી કોઈ આવે ને તો આપણે ઊભા હતા આવીને કેનાલે। આપણને સીધા ભાઈબંધ આવે તો ક્ષેત્રે ઉતારવાને આપણે આવી ગયા ક્ષેત્રે આપણે કામકાજ પૂરું કરીને ક્ષેત્રે સીધા આવી ગયા હતા। ક્ષેત્રે આવીને જોયું તારે હમણે અમારા કાકો હમણે વીરો હમણે હિતો હમણે અમારા ભાવ બાપુ લાઇટ ફિટિંગ કરવા વાળા વાગતા હતા। તમારે લાઇટ ફિટિંગ કરવી હોય તો ખબર। આજ બીજો દિવસ, કાલે ઘરે હતા। સવારને હેપડ્યા માળકા કોમે જવા માટે। માળકા કોમ નથી કોઈ પણ જરી થોડું કોમ છે એટલે જવું પડશે પૂરું કરવા। હું તો મને વિડીયો આખો બતાવવાની કોશિશ કરીશ। આપણે સીધા વાવ બજારમાં આવી જતા, વાવ બજારમાં આવ્યા હતા ખબર પડી કે આપણે કોમે જવાનું નતું ત્યાર માળકા એટલે ઓમથી ઓમ ફરતા હતા વાવ બજારમાં। આપણે નાઈ ધોઈને થઈ ગયા ત્યારે હવે દુકાને જતા ફરતા હોય ક્ષેત્રમાં। ઘણા દિવસથી ઘરે રહ્યા છો આપણે, આમ તો ફરતા હોય ક્ષેત્રમાં। દુકાન અમે આવું છું